નમસ્કાર સૌને, જય હિન્દ, જય જવાન ને જય કિસાન। આજના વ્લોગની શરૂઆત કરતા પહેલાં તમને બતાવી દઉં કે આ ધોળાવીરા વિસ્તાર છે અને જે પાછળનો રોડ છે એ રોડ ટુ હેવન તરફ જાય છે, એટલે ખાવડા તરફ જાય રસ્તો। આ રસ્તો આગળ જાય છે રાપર તરફ અને આ જે વિસ્તાર છે ધોળાવીરા વિસ્તાર છે। આગળ હડપ્પીયન સંસ્કૃતિ ધોળાવીરાની સાઈડ છે, પ્રવાસન વિભાગ છે આપણો સરસ મજાનું। અને આ જે રસ્તો છે તમને દેખાય સફેદ રણ, કાળો ડુંગર, ભુજ અને નારાયણ સરોવર તરફ જાય છે। અહીંથી સફેદ રણ એટલે કે વ્હાઇટ રણ 81 કિલોમીટર, કાળો ડુંગર જવું હોય તો 69 કિલોમીટર, ભુજ જવું હોય તો 125 કિલોમીટર અને નારાયણ સરોવર જવું હોય તો 199 કિલોમીટરનો રસ્તો છે। અને આગળ રોડ ટુ હેવન એટલે જોરદાર જગ્યા તમને જોવા મળે। ફેમિલી સાથે આવો, પિકનિકમાં આવો તો પણ એટલી સરસ મજાની જગ્યા જોવા મળી રહી છે આપણને। આ જો ગાડીઓ પણ એ તરફ જ જાય છે, 4.5 કિલોમીટર જેટલું દૂર છે ને સરસ મજાના અલગ અલગ રિસોર્ટ બનાવેલા છે। એટલે આમાં ધોળાવીરા 5 કિલોમીટર બતાવેલું છે, સનસેટ પોઈન્ટ 14 કિલોમીટર, ફોસિલ પાર્ક અને હેલીપેડ આ વિસ્તાર આગળ ધોળાવીરા। આ ધોળાવીરા વિસ્તાર છે અને ખાસ કરીને તમે જુઓ ટુરિસ્ટો પણ કેટલા આવ્યા છે, ફૂલ લાઈન થઈ ગઈ છે ગાડીઓની। એટલે સરસ ત્યાં સ્થાનિકોમાં ધંધા રોજગાર માટે પણ બહુ સારો ફાયદો થયો છે, કારણ કે ઘણી જગ્યાએ સરસ રિસોર્ટ પણ થઈ ગયા છે। ધોળાવીરા હડપ્પન શહેર। જો મોટી ઉંમરના બા બોરા વેચે છે અને ટુરિસ્ટ લોકો બોરા લે છે, સરસ ફૂલ પબ્લિક આવી છે જોવા માટે। આ રીતનું હડપ્પા સાઇટના મેપિંગ છે, અલગ અલગ સાઇટો અને ટુરિસ્ટ માટેની પણ આ ઝૂંપડી બનાવી છે રેસ્ટ કરવા માટે। બધી જગ્યાએ ડિસ્પ્લે લગાવ્યું છે, એટલે ડિસ્પ્લેની અંદર એનો ઇતિહાસ, હિસ્ટ્રી સમાયેલી છે અને કઈ કઈ વસ્તુઓ મળી એ બધી વસ્તુઓ ડિસ્પ્લેમાં પણ બતાવવામાં આવી છે। કઈ કઈ વસ્તુઓ આપણી હડપ્પન શહેરની હતી એ પણ બતાવી છે અને ટુરિસ્ટ ગાઈડ છે સરસ સમજાવી રહ્યા છે। બસ આ સરસ જગ્યા જે કચ્છનું માટે રોજગાર ક્ષેત્રે મહત્વની કહી શકાય અને પ્રવાસન હવે વધુ ખીલ્યું છે। નગર હડપ્પા એટલે ધોળાવીરા આપણે સભ્ય સંસ્કૃતિમાં આવ્યા છીએ અને ખાસ કરીને બહુ 5000 પહેલાંની સંસ્કૃતિ છે એને ખરેખર એક જોવાનો નજીકથી મોકો મળ્યો છે, જે અમે તમારા સુધી બતાવશું। જળાશય તમે જુઓ, પહેલાંના સમયમાં ખરેખર આપણા પૂર્વજોએ એમની કેટલી દીર્ઘ દ્રષ્ટિ હશે
એ પ્રમાણે આખું આ નગર વસાવ્યું છે, ત્યારે એક સુંદર મજાનું આ જળાશયનું દ્રશ્ય આપણી સામે જોવા મળે છે. અત્યારે તો આપણે ઘણા જળાશયો સરસ બનાવી રહ્યા છીએ, પણ પહેલાં આટલું દીર્ઘ દ્રષ્ટિથી બનાવેલા જળાશય છે. એટલી સુંદર સરસ મજાની આ ભવ્ય સંસ્કૃતિ વારસાનો આપણા સૌને ગૌરવ છે. ત્યારે આ જળાશયમાં અંદર ઉતરવા માટે પણ સરસ પગથિયા બનાવવામાં આવ્યા હતા. એટલે તમે જુઓ કે કેટલું આપણે આ વડીલો પૂર્વજો એમને સરસ વિચારીને આ નગર વસાવ્યું હતું. અલગ અલગ જગ્યાથી લોકો જે ટુરિસ્ટો આવે છે ખરેખર એનો અભ્યાસ પણ કરી રહ્યા છે, સ્કૂલોમાંથી છે. પહેલાંનું નગર અને જે સંશોધન થઈને જે આપણી સમક્ષ છે એનો જો આ યુવાનો ગર્વ લઈ રહ્યા છે. અને બહુ મોટું નગર છે, એટલે ચાલીને ફરતી ગોરમાં આપણે નગરને નિહાળી રહ્યા છીએ. ઇતિહાસ માટે એક એક પાણો એટલે એક એક પથ્થર સાક્ષી પૂરી રહ્યો છે. ત્યારે ભવ્ય ઇતિહાસ, ભવ્ય ભૂતકાળ, ભવ્ય આપણા પૂર્વજો વાર વંદન કરવાની આપણને ઈચ્છાઓ થાય એવું સરસ મજાનું હડપ્પન શહેર. બહુ સુંદર સરસ. આ શહેરની ઉપરની જગ્યા છે, શહેરનું બાંધકામ એરિયા છે અલગ અલગ. ની આસપાસ આ થોડ છે, પછી પિલ્લુના ઝાડ છે, વખડો કહેવાય. તો પહેલાં પણ કદાચ આ રીતના ઝાડ હોઈ શકે. સુંદર મજાની જગ્યા છે ને. પહેલાં આમાં અનાજ સંગ્રહ થતો, એના ભંડાર કહેવામાં આવે, અનાજ સંગ્રહના ભંડાર. એટલે જુઓ પૂર્વજોની દીર્ઘ દ્રષ્ટિ, અનાજ કોઠારના ભંડાર. હા, જેમ આ રીતે આગળ જાય એમ ઊંડા પણ આવે અને પાણી પણ જળાશયનું સંગ્રહ થતું જાય. અને જે એકમાંથી બીજામાં જાય, જેમ કે જો અહીંથી પાણી આ દેખાય છે જગ્યા, આમાંથી પાણી આગળમાં જળાશયમાં જાય, આગળના જળાશયમાંથી એનાથી આગળના જળાશયમાં જાય. એટલે એમ પાણીનો સ્ટોરેજ સરસ થાય. આ કૂવા છે હડપ્પન સંસ્કૃતિના, એ પણ આપણને સંશોધનમાં મળી આવે છે.